ક્યારે એવો વિચાર આવ્યો છે કે ખરી સંપત્તિ એટલે શું? શું એ સોનું, ચાંદી કે પૈસા છે કે પછી કંઈક બીજું જ? ચાલો આજે એક એવી જબરદસ્ત પ્રાચીન વાર્તા સાંભળીએ જે આપણને જ્ઞાન, ઉદારતા અને સાચી સંપત્તિનો સાચો મતલબ સમજાવશે. આપણી આ વાતની શરૂઆત ભગવદ્ ગીતાના એક બહુ ઊંડા વિચારથી કરીએ. ગીતામાં કહ્યું છે કે ભગવાનને એમના ઘણા ભક્તોમાંથી જ્ઞાની ભક્ત એટલે કે જેની પાસે સાચી સમજ અને જ્ઞાન છે એ સૌથી વધુ પ્રિય હોય છે. પણ સવાલ એ છે કે આ જ્ઞાની ભક્ત હોય કેવો, એની ખાસિયત શું હોય? ચલો આ વાતને સમજવા માટે એક ગુરુ, એમના એક શિષ્ય અને એક અત્યંત ઉદાર રાજાની વાર્તામાં ડૂબકી મારીએ. એનાથી આ શ્લોકનો અર્થ એકદમ સ્પષ્ટ થઈ જશે. તો સૌથી પહેલાં મળીએ આ વાર્તાના મુખ્ય પાત્રોને. આ છે કૌત્સ, એકદમ તેજસ્વી અને હોનહાર વિદ્યાર્થી. એણે હમણાં જ મહાન ગુરુ વરતંતુના આશ્રમમાં રહીને પોતાનો બધો અભ્યાસ પૂરો કર્યો છે. હવે અભ્યાસ તો પૂરો થઈ ગયો, પણ એ પછી કૌત્સે પોતાના ગુરુને એક એવી વિનંતી કરી કે બસ ત્યાંથી જ એવી ઘટનાઓ બનવાની શરૂ થઈ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. વાત એમ હતી કે કૌત્સ પોતાના ગુરુને ગુરુદક્ષિણા આપવા માંગતો હતો, જે વિદાય વખતે ગુરુને અપાતી ભેટ છે. ગુરુ વરતંતુ તો પોતાના શિષ્યની નિષ્ઠા જોઈને બહુ ખુશ હતા. એમણે તો પહેલાં જ કહી દીધું કે બેટા, તારી સેવા અને ભક્તિ જ મારા માટે સૌથી મોટી ગુરુદક્ષિણા છે. પણ કૌત્સ માન્યો જ નહીં. એણે તો જીદ પકડી લીધી. છેવટે ગુરુજીએ એને ટાળવા માટે મજાકમાં જ કહી દીધું, સારું, મેં તને જે 14 વિદ્યાઓ શીખવી છે ને, એના બદલામાં મને 14 કરોડ સોના મહોરો લાવી આપ. 14 કરોડ સોના મહોરો! વિચાર તો કરો, આજના જમાનામાં પણ આ રકમ કેટલી મોટી કહેવાય. એ જમાનામાં તો કોઈ મોટામાં મોટા રાજા પાસે પણ આટલી મોટી રકમ હોવી અશક્ય જેવી વાત હતી. પણ નવાઈની વાત તો એ છે કે કૌત્સ જરાય ગભરાયો નહીં. એણે ગુરુની વાતને આદેશ માની લીધો અને એને પૂરો કરવા નીકળી પડ્યો. અને એ કોની પાસે મદદ માંગવા ગયો ખબર છે? એ સમયનો સૌથી ઉદાર અને દાનેશ્વરી વ્યક્તિ પાસે. એ પહોંચ્યો અયોધ્યા સુપ્રસિદ્ધ રાજા રઘુના દરબારમાં. રાજા રઘુ એમની ઉદારતા માટે આખા જગતમાં પ્રખ્યાત હતા. પણ અહીંયા એક તકલીફ થઈ. કૌત્સ પહોંચ્યો તો ખરો, પણ થોડા ખોટા સમયે. રાજા રઘુએ હમણાં જ એક વિરાટ યજ્ઞ પૂરો કર્યો હતો અને એમાં એમણે પોતાની બધી જ સંપત્તિ દાન કરી દીધી હતી. રાજકોષ તળિયા જાટક ખાલી હતો. હવે રાજા પાસે તો કંઈ હતું નહીં, છતાં પણ કૌત્સ જેવા જ્ઞાની બ્રાહ્મણનો હેતુ જાણી એ બહુ પ્રભાવિત થયા. એમણે કૌત્સને ખાલી હાથે પાછો મોકલવાની સાફ ના પાડી દીધી. અને પછી એમણે એક એવી યોજના બનાવી જે કોઈ વિચારી પણ ન શકે. રાજા રઘુએ નક્કી કર્યું કે તેઓ સ્વર્ગ પર ચઢાઈ કરશે. હા, તમે બરાબર સાંભળ્યું. તેઓ ધનના દેવતા કુબેર પાસે જઈને સંપત્તિની માગણી કરવાના હતા. પોતાના એક વચનને નિભાવવા માટે એ એક દેવતા સાથે લડવા તૈયાર થઈ ગયા. અને રાજાના આ અતૂટ અને સાજા સંકલ્પનું પરિણામ શું આવ્યું ખબર છે? એક એવો ચમત્કાર થયો જે સદીઓ સુધી લોકો યાદ રાખવાના હતા. રાજા રઘુ હજી તો ચડાઈની તૈયારી જ કરી રહ્યા હતા. ત્યાં તો કુબેરને રાજાના આ દૃઢ નિશ્ચયની ખબર પડી ગઈ. અને બીજે દિવસે સવારે આખા અયોધ્યામાં સોના મહોરોનો વરસાદ થયો. ચારે બાજુ સોનાના ઢગલે ઢગલા હતા. આ ઘટના એ વાતનો પુરાવો છે કે જ્યારે ઇરાદો સાચો અને મક્કમ હોય તો અશક્ય પણ શક્ય બની જાય છે. રાજાની તિજોરી હવે ધાર્યા કરતાં પણ અનેક ગણી વધારે સંપત્તિથી છલકાઈ રહી હતી. સારું, હવે ખજાનો તો આવી ગયો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. ખરી કસોટી તો હવે હતી કૌત્સ અને રાજા રઘુ બંનેના ચારિત્ર્યની. રાજા રઘુએ કૌત્સને બોલાવ્યો અને આખો ખજાનો એની સામે ધરી દીધો. એમણે કહ્યું, આ બધું તારું છે, લઈ જા. જુઓ એમની ઉદારતા. એમના મનમાં એવું જ હતું કે આ સંપત્તિ કૌત્સના કામ માટે જ આવી છે. પણ હવે આવે છે આ વાર્તાનો સૌથી મહત્વનો અને રસપ્રદ વળાંક. આટલું બધું ખજાનો જોઈને જ્ઞાની શિષ્ય કૌત્સે શું કર્યું હશે? આ એ જ ક્ષણ છે જેના સાચા જ્ઞાનની પરખ કરાવે છે. કૌત્સે એમાંથી ફક્ત અને ફક્ત 14 કરોડ સોના મહોરો ગણીને લીધી. એક પણ વધારે નહીં, એક પણ ઓછી નહીં. રાજાએ આખો પહાડ ઓફર કર્યો, પણ કૌત્સે ના પાડી દીધી. એણે જરૂરિયાત અને લાલચ વચ્ચેની પાતળી ભેદરેખાને ઓળંગી નહીં. આ છે સાચી પ્રામાણિકતા.
અને વાત અહીં જ નથી અટકતી. રાજા રઘુએ પણ એ વધારાનું સોનું પોતાના રાજકોષમાં પાછું લેવાની ના પાડી દીધી. એમનું ચરિત્ર પણ જુઓ. છેવટે બંનેએ મળીને નક્કી કર્યું કે આ બધી વધારાની સંપત્તિ પણ ગુરુ વરતંતુને જ ભેટ આપી દેવી. તો યાદ છે આપણે શરૂઆતમાં ગીતાના જ્ઞાની ભક્તની વાત કરી હતી. આ વાર્તા એનું જીવંત ઉદાહરણ છે. જ્ઞાની ભક્ત એટલે એવી વ્યક્તિ જેના કામ, જ્ઞાન, પ્રામાણિકતા અને કોઈપણ વસ્તુ પ્રત્યેની અનાસક્તિથી પ્રેરાયેલા હોય. એમના માટે સંપત્તિ એક સાધન છે, અંતિમ લક્ષ્ય નહીં. એટલે ખરેખર જોવા જઈએ તો આખી વાર્તાનો અસલી ખજાનો પેલો સોનામહોરોનો ઢગલો હતો જ નહીં. અસલી ખજાનો તો રાજા રઘુ અને શિષ્ય કૌત્સનું એ સુવર્ણ જેવું ચરિત્ર અને એમના ઉમદા કાર્યો હતા. અને આ સુંદર વાર્તા અંતમાં આપણા સૌ માટે એક વિચાર મૂકી જાય છે કે આપણી પોતાની સંપત્તિનું સાચું માપ શું છે? શું એ બેંકમાં પડેલા રૂપિયા છે કે પછી આપણું ચરિત્ર અને આપણા કર્મો? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?